ખેડૂતો વીજ લાઇનના વિરોધમાં સતત ક્યાંક ને ક્યાંક આંદોલનો તો કરી રહ્યા છે, આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે, પરંતુ આજે વાત કરવી છે કે ખેડૂતો આટલું બધું કરી રહ્યા છે છતાં હજી સુધી કોઈ પરિણામ કેમ નથી। પહેલા કચ્છમાં આખી બાબતને લઈ અને વિરોધ કરવામાં આવ્યો, ખેડૂતો પણ ભેગા થયા હતા અને ત્યારબાદ ખેડૂતોના વિરોધ પછી ક્યાંક ને ક્યાંક કામ અટકાવવામાં આવ્યું, પરંતુ ફરી 1 મહિના પછી કામ ચાલુ કરી દેવામાં આવ્યું અને હવે કચ્છની સાથે સાથે મોરબી અને આ તમામ વિસ્તારોમાં જે વીજ લાઇન નાખવાનું કામ જે છે ચાલી રહ્યું છે અને હવે અવાજ ઊભો થયો છે મોરબીમાંથી। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જો વીજ કંપનીઓની વાત કરવામાં આવે તો હવે એક પેટર્ન બની ગઈ છે કે વીજ કંપની દ્વારા કોઈ પણ ગામમાં કામ ચાલુ કરવામાં આવે છે, ખેડૂતોના ખેતરો ખોદવામાં આવે છે અને ત્યાં વીજ લાઇન નાખવામાં આવે છે, ખેડૂતો વિરોધ કરવા ઉતરે છે અને ત્યારબાદ ત્યાં પોલીસ પહોંચે છે અને એમની અટકાયત કરી લેવામાં આવે છે। આ પેટર્ન દરેક જગ્યાએ જોવા મળે છે। ત્યારબાદ ખેડૂતોની અટકાયત થાય છે અને તેમને છોડી દેવામાં આવે ને એમને છોડવામાં આવે એના પહેલા એમના ખેતરોમાં વીજ પોલ ઊભા થઈ જાય છે। આ તમામ બાબતને લઈ અને આપણે જોયું કે છેલ્લા કેટલાય સમયથી જે કિસાન સંઘો છે એ પણ કામ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે, પરંતુ પરિણામ હજી સુધી કોઈ પણ પ્રકારે આવ્યું નથી, કારણ કે આ તમામ બાબતોમાં ક્યાંક ને ક્યાંક આ વીજ કંપનીઓને તંત્ર જ મદદ કરે છે અને એવા આક્ષેપો અનેકવાર કરવામાં આવ્યા છે। હવે ફરી એકવાર મોરબીમાંથી અવાજ ઊભો થયો છે। મોરબીમાં જે વીજ લાઇન નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ વીજ લાઇન નાખવાની કામગીરી કરતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા થઈ રહી છે, કારણ કે આ આખી જે કામગીરી કરવામાં આવી રહી છે એ વાંકિયા ગામમાં જે નદી પસાર થાય છે એ નદીમાંથી આ વીજ લાઇન નાખવામાં આવી રહી છે અને આખી બાબતને લઈ અને ખેડૂતોએ વિરોધ કરતા શું કહ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। વાંકિયા ગામનો સરપંચ છું અને હું ના પાડવા ગયો તો જબરજસ્તથી નાખવી છે કે અને અમારે અહીંયા તલાવડા કરવાના છે સૌની યોજનાના, હવે એ દાદાગીરી કરી નાખે એટલે અમારે આ પગલું ભરવું પડ્યું। તમારા ગામની વસ્તી કેટલી અંદાજિત કેટલા થાંભલા આવે? થાંભલા આવે 40 જેવા, 40-45 જેવા, 600 ની વસ્તી અમારે। શું નામ ને શું રજૂઆત લઈને આવ્યા? મારું નામ મિનેશ પટેલ ને આજ વાંકિયા ગામની રજૂઆત લઈને આવ્યા છીએ અમે બધા। એટલે ગામમાં પાવર ગ્રીડ લાઈન સોલરની એક લાઈન નીકળે છે અને નદીમાંથી પસાર થાય છે અને જ્યાંથી લાઈન પસાર થાય ત્યાં અમારે સૌની યોજનાનો નર્મદાની પાણીનો પોઈન્ટ આવેલો છે અને અહીંયાથી આખા ગામને સિંચાઈનું પાણી લેવાનું છે। એટલે એ લાઈન અમને નડતરરૂપ છે, એટલે આજે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરવા હતા અને એ લાઈન કંપનીવાળા બળજબરીથી લાઈન નાખે અત્યારે, એટલે કલેક્ટર સાહેબની કોઈ મંજૂરી નથી, સાહેબનું એવું કેવું છે। એટલે આજની તારીખમાં FIR કરાવવા અમે જઈ રહ્યા છીએ પોલીસ સ્ટેશને। નીચે રાખો, મોટું રસ્તે સદવાય આવી જાવ દાદા। આવું હવે આ આખી બાબતની જો વાત કરવામાં આવે અને વધુમાં જો આ નદીની વાત કરવામાં આવે કે જે નદીમાંથી વીજ લાઇન નીકળી રહી છે, ખેડૂતોનો પ્રશ્ન અહીંયા એ છે કે આ સૌની યોજના હેઠળ ગામની નદીમાં નર્મદાના પાણીથી ખેડૂતોને સિંચાઈમાં જે લાભ થઈ રહ્યા છે, એટલે કે અહીંયાથી નર્મદાનું પાણી જે સૌની યોજના હતી એના અંતર્ગત આ ગામની નદીમાં પણ આવે છે અને એના લીધે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મદદ મળે છે, એમના પાક થાય છે તો એમના સુધી નર્મદાનું પાણી પહોંચે છે એટલે એમને ફાયદો થાય છે। હવે અહીંયા ખેડૂતો દ્વારા એ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે કે જો અહીંયા વીજ લાઇન નીકળશે તો પછી આ નર્મદાનું પાણી એ વિસ્તારમાં આવે છે, નદીમાં આવે છે અને ખેડૂતોને લાભ મળે છે એ અટકી જશે। હવે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર મામલો તો એ જ આવી રહ્યો છે કે વીજ લાઇનના કારણે ખેડૂતોનો ભોગ લેવાઈ રહ્યો છે।
હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આખી બાબતને લઈ અને ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે, આંદોલન વિરોધ પણ કરવામાં આવ્યો છે. હવે કોઈ એક્શન લેવાય છે કે પછી ફરી એકવાર જેવી સ્થિતિ હતી એવી ને એવી જ સ્થિતિ રહે છે? આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.